જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના એપિસોડમાં। તો મિત્રો, આજે ઝવેરચંદ મેઘાણીની નવલિકામાંની એક ખંડ પ્રસ્તુત કરીશું। જો મિત્રો તમે સાહિત્ય પ્રેમી હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, એટલે તમને અવનવી વાર્તાઓ મળતી રહે। એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું, પણ એક જ દાયકાની કોઈક અકળ ભીસ આવી અને એક જ થપાટે કોઈ મનુષ્યના 32 દાંત અચમચી જાય તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાન મેદાન કરી નાખ્યું। દર 3 ઘર છોડીએ એટલે અકેક મકાનનું ખંડિયેર આવે। કૂતરા આખી રાત રોયા કરે। સવાર પડતા જ સહુ જુએ કે ખંડિયેરના ઉકરડાઓમાં રઝળતા ગધેડામાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂથી નાખેલું પડ્યું જ હોય। એ સડતા મુર્દાની દુર્ગંધ 2 દિવસ લોકોને મળી રહે, પછી જ ઝાપડા આવીને એને ઢસડી જતા। મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડીએ જ રહેતો। એ ખાવા ધાતા ગામ ઉપર બિહામણી રાત ઝમઝમ અંધારું વરસાવતી હતી। સુધરાઈ ખાતાના ફાનસો એકબીજાને ન જોઈ શકે તેવું જાણે કે કશુંક કાવતરું ગોઠવતા શેરીઓના વાંકધોકમાં ભટ કાકડે બળતા હતા ને તાજી રાંડેલી કોઈ જુવાન સ્ત્રીઓ ખૂણો પાડતી લોટો લઈ શેરીઓમાં ગુપચૂપ નીકળતી હતી। એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા। ઠક ઠક। જૂની સાંકળ જૂના કમાડની જોડે રણજણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી। એના અવાજો ખરે જ મારી કાગા નીંદરમાં મને કોઈ માથા પછાડતી ગાંડી સ્ત્રીના ધડઘુસકારા સમાન લાગ્યા। પછી મને ઘોઘારો અવાજ સંભળાયો। પાનકોર ડોસી, એ હે પાનકોર ડોસી, એલી એ ડોકરી, આવું છે કે નહીં? ફરી પાછા સાંકળના શીરા પછડાતા ઠક ઠક। ઊંઘમાં મને એવું થતું હતું કે જાણે પાનકોર ડોસીને તેડવા કોઈ જમ આવ્યો હતો। એ રાતના 3જા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સુનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી। કાગા નીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ ને આ ઘોઘારા હાકોટા અમારી ખડકીએ નહીં, પણ બાજુની ખડકી ઉપર ચાલી રહ્યા છે। થોડી વારે તો મેં એ ખડકીમાં બેલાસા વાંધ્યો। જુદા જુદા બોલા સંભળાયા। એલા આમદ, બોકાસામાં શું નાખી રહ્યો છો? આ પાલાવાળા આખી રાત કોઈને ઊંઘનું મટકું લેવા થોડા આપે છે? માડી, પણ તમે રાંડ ડોકરીને જ કોઈક કહો ને કે માવડી, હવે ઝટ હોકારો તો દે। એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મંડે। રાંડ બેકરી છે ને કાન ને તે કોના લેવા જાય? ફરી પાછી સાંકળ ટીપાવવા લાગી ને આમદ પલાવાળો એટલું બોલીને ચાલતો થયો કે ઈ ડોકરીને રાંડને કેજો કોક કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ જાપે પોગી જાય, નકર હું પાલો હાંકી મેલસ। હમણે અસવાર આવી પોગશે, પછી તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહીં રહું। મારા બીજા છડિયા ફાસ ગાડી ચૂકે ને ઈ ડોકરીને કેજો કે હું ફદિયા રોકડા લઈ મેલીશ કાલ સાંજે આવીને મારી બારીમાંથી। બારી તો એને કેમ કહેવાય? મારા નાનકડા જાળિયામાંથી મેં ઉઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેસથી છવાયેલું ધુમાડિયું ફાનસ લઈને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો। અમારી આસપાસના લધામાં બધા સોની ખડકીમાં, વેલજી ખત્રી ડેલી ઉપર ને સંધાણીના ડેલામાં ઠેકાણે અકેક ધુમાડિયું ફાનસ તબકતું હતું અને પુરાતન કમાડો ઉપર ધીંગી સાંકળો માથા પછાડતી હતી। 7 ગાંવ દૂર આવેલા રેલવે સ્ટેશને ઉતરાવું એને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે એના ઘોઘરા અવાજે હાંક પાડતા હતા। એ હાંકમાં કોણ જાણે કેવીયે કાળવાળી
સાંભળીને કૂતરા લાંબા સ્વરમાં રુદન કરતા હતા. બુઢો ગામ ચોકિયાત માલુજી સિપાહી ખોખો ઉધરસો ખાતો ખાતો ને ખોખારા મારતો ગામ ગજાવતો હતો કે હું ખબરદાર, જાગતા સૂજો. જાગો છો કે પિતાંબરભાઈ? હવે હા ભાઈ હા, જાગીએ જ છીએ ને. કોઈક સામો જવાબ દેતું. અરે ગાગલા મેરાઈ! માલુજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠપકારીને બોલી ઉઠ્યો, ગાગલા, તારી બારી ઉઘાડી છે, બંધ કર. જાગસ કે ગાગલા? અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો. માલુજી ભાઈને કહીએ કે ઠીક બાપા ઠીક, બંધ કરી વાળું છું. હોય તો ગાગલો કે માળી, ઉનાળાની ગરમી બહુ થાય છે તે જરીક વા આવે તે ઉઘાડી મેલી છે. આ ઈમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈને આંખ મળી ગઈ. ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેળિયું ચણાવો ને બાપા. પણ આ તો તમારા 30 વર્ષના જૂના ચોકિયાતને કપાળે તમે કોકદી કાળી ટીલી બેસાડશો. વહુ, હવે તો હેમખેમ નોકરી માથેથી ઉતરી જાય તો હારું. ગંગા નાયા. થોડાક દી આ માલજી ડોસીની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે. બાપ ગાગલા મોટા ચાટલી મેન. આટલું બોલીને માલુજી સિપાહી આગળ વધ્યો. ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતેનો અવાજ ચાલુ થયો, હું જાગતા સૂજો, જાગતા સૂજો. પાનાચંદ કાકા, જાગો છો કે? હા, ખબરદાર રહેજો હો. એવું જ? હા. વચ્ચેનો અવાજ કાઢીને માલુકી ચોકિયાતે ખોખારો ખાધો. એ ખોખારાના પ્રત્યુત્તરો જુદા જુદા લત્તાઓના ચોકિયાતોએ પોતાના હું સ્વરો વડે સારાઈ ગામમાં પહોંચાડ્યા. આમ આખી રાત ગામમાં જાગતું જ સૂતું. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતા હશે? સી રીતે થાક ઉતારતા હશે? ચોકિયાત જો સહુને જાગતા સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે તો ચોકી શાની અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમતા રહી છે? આખી રાત આ છોકરા રડે છે ને માંદા ફફડે છે. આખી રાતા ફળીએ ફળીએ કોઈ રોગના કાણકાટ ચાલે છે ને આઘે આઘે સાતીક્ષ્ણ અવાજ આવે છે, રામ આવી રામ. આટલા કાના ફાડી નાખતા અવાજે આ કોણા આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે? ગગા, મારી માએ કહ્યું, ઈ તો ત્રિકમ વાલજીના ધીરુને ક્ષય થયું ને ઈ અંધકાળ લાગે છે. એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવા ઊંડો ઉતરી ગયો હશે ને તે ઓછો અવાજે સાંભળી શેનો શકે બાપડો? હું રોમ રોમ ધ્રુજતો હતો. મારી છાતી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદાર બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસા ખાતી બાએ મને કહ્યું કે ગગા, હવે તારુંય ટાણું થઈ ગયું. તારી એ પાલા ગાડી હમણે ખડકીએ આવીને ઊભી રહેશે. તું મોં બો ધોઈ લે માળી ને. ઈ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળીએ જમકું માની દિવાળીના હવે દાડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો 3 વારા જોબો આવી ગયો. હજુ પોર જ પરણ્યો તો બાપડો. હવે એકાદ રાતનો મહેમાન છે. વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી. ત્યાં હું જેવા ગલઢાકનું તો શું પૂછવું? અમે તો રાતમાં ધરમ બોલતા સાંભળીએ કે તરત વળતી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઉપડ્યું. જીવનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામના માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું વતન કોઈ કબરના ઉઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો પરોઢિયે મારે ચાલવાનું હોવાથી હું ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી. તેણે ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખો કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય અને અત્યંત આકરો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકઈ નહોતો.
પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તદ્રામાં જ હતો. ભાંગ્યા તૂટ્યા ખરાબ સ્વપ્નો એક ડાળેથી બીજી ડાળે છલાંગો મારતા વનના વાંદરા જેવા મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યા હતા. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબ્બાને કાઢી એની પથારીમાંથી માકડ વીણતી હતી. છોકરો સૂતો હતો. તેને ચટકા ભરી ભરીને માકડોએ ઢીમડા ઉઠાવ્યા હતા. સ્ત્રીના વાળના લટિયા દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતા હતા ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાની જોડે ગેલ કરતી હતી. આ ઘર, આ માથા પરનો વર્ષો જૂનો મેળો, આ ભાંગલા તૂટલા પેટી પટારા, ટીપું ટીપું તેલ પીને બળી રહેલા નિશ્ચિત દીવાને, એ દીવાની માનવ પ્રકૃતિઓ, મારી મા, પત્ની, બહેન, પાડોશીઓ ને પેલા દૂરના લતામાં રામ, મહાવીર જેવા પુનિત નામોના બરાડા સાંભળીને આત્માના અગાધ ઊંડાણોમાં સાતાને સાટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી પુરુષો, એની એ જ દુનિયા કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડી ઘણી પોસાયેલી, તે આજે મને ન કહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘણીવાર એમ થયું કે આ ચોકિયાતોના બુમારણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું. આ ઉકરડા, ગધેડા, કૂતરા તેમજ બળતા કરતા સૌ ગણા પ્રજાના હૈયાને બાળતા ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું. ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચુડાટ બોલ્યા. પાલાગાડી મારી પછી પાસે ઊભી રહી ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આગમજ જ મેં એને મેળી ઉપરથી કહ્યું કે દાઉદ, બોકાસા ના પાડતો હો કે હું જાગેલો જ છું. એ હો ભાઈલ, નહીં પાડું. એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલવાળાએ પોતાનું ધ્યાન કરી લીધું. એ આટલા જોરથી બોલ્યો કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઉઠ્યો. મારે જે અટકાવવું હતું તે જ બન્યું. નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે નવી નવાઈના આવ્યા ભાઈ, ગળા તાણીએ અમેને કહે કે બોકાસા પાડતો નહીં. અલા, દુનિયાઈ કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે. બાલિસ્ટર એટલે બારીક. મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તરાપ મારી, તેથી કરીને દાઉદ ચીડાયો છે. પાછો દાઉદ બબડતો હતો, આપણે શું, આપણે 10 છડિયા ગોતવા પડત, 10એયને જગાડવા જવું પડત. એટલું ઘાસલેટ બળદ, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢા ટૂપાત. તે કરતાં આ એક જ સુવાંગ ભાડૂત મળી ગયો. આપણે શું? બોકાસા નહીં પાડીએ બાપા. તમે શેઠિયા છો, મુખી ખેડો છો, મુંબી ખેડો છો. માલો ને બાપા સુવાંગ ગાડીને આઉદની પાલાગાડી એટલે તો શું? પેટમાં પાણીએ હલે તો દાઉદની 7 પેઢી લાજે, ખબર છે? બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો. ધન્ય અલા, ધન્ય મોલા, ધન્ય તેરી સાઈબી, ધન્ય અલા જમી કા તેને જલેસા, બનાયા રાવટી આસમાન કી, ધન્ય અલા, ધન્ય મોલા, ધન્ય તેરી સાઈબી. મારા રડતા છોકરાને છાનો રાખવાના મારા પ્રયત્નો એળે ગયા. ભાઈ, હાલે જાવું થઈ. આવું બાવું કરડે થે. આઈ ઠાઠડિયું બહુ નીકળે તે આઈ નથી લેવું. એ બધી મારા બાળકની ધા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચીટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોસીએ આવીને કહ્યું કે ભાઈ, તું તારે જા માળી, ઈ તો હમણાં છાનો નહીં જ રે. તું તારે જા, સવારે તને નહીં દેખે એટલે આ ફૂડો છાનો રહી જશે ને કાલથી એને પંડિયાની નિશાળે જઈને સોંપી આવશું. સૂનમૂન હૃદયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેળીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે એવું મેં કલ્પી લીધું. કેમ કે નીચેથી મેળીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબ્બાના દીવાના તેજમાં નહોતી રહી. તમે ભાઈ
બહુ ખોટીપો કર્યો એક છોકરાના કજિયા જેવી વાતમાં. દાઉદે પાલાગાડી હાંકતા હાંકતા મને ભણાવ્યું, આપણે સ્ટેશનો 8 ગાઉનો પથ કાપવો છે ને મુંબઈવાળી ગાડી તો 7 બજે આવી જાય છે. બીજી તમામ પાલાગાડીએ જાતી રહી હશે. અમે ઝાંપે આવે ત્યારે એક જ પાલાગાડી ઊભી હતી ને ત્યાં ધમાધમી મચી રહી હતી. અંધારામાં 5-7 ઘોઘરા અવાજ અફડાતા હતા. તમે મારું છડિયું નહીં બેસાડતા હો એમ? એ અવાજ આમદ પાલાવાળાનો હતો. ના ના, એની ગાડીની અંદરથી અવાજ આવ્યો. 4ની બોલી કરી હતી ને 7 ખડકી દીધા ને ઉપરાંત પાછો આ 1ને ઘાલવા આવ્યો છો. શરમાતો નથી તો ઉતરો હેઠા. ઉતરે છે ના? 6 ફદિયા મફત આવે છે. અમે ઉજાગરે મુવાએ શું જખ મારવા? અહીં ક્યાં અમારા માથા ઉપર બેસાડીશ? સલોસલ ખડક્યા છે રોયાએ, જાણે ખજૂરના વાડિયા ભર્યા. પણ ઈ છડિયું છે કોણ? અરે ઓલી કોણ? અત્યારમાં દાંતણ પાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું બાપા? મુંયરાન ડાકણ કોણ પણ? અલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોસી. અરે ભોગ લાવ્યા. એલા આમદ, હવે ડાહ્યો થઈને ગાડી હાંક ગાડી. નકર આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કોકનું ધનોત પનોત નીકળી જશે. હાઈક જટ. અકલ વગરના, છડિયું બાંધવામાં જરા શરત રાખતો જા. તારો બાપ તો આવો અકલનો ઓથમીર નહોતો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને. આ લે, 6 ફદિયાનો લોભ હોય તો આ લઈ લે અટાણથી જ. 6 ફદિયાને બદલે 2 આના. પણ ઉપાડ જટ, ગાડી ઉપાડ હવે. ડોસી, તને હવે કાલ લેતો જઈશ, કાલ. અટાણે જઈને સૂઈ રે. એટલું કહીને આમદે ગાડીની ઊંઘ ઉપર એક ઠેક દીધી. ઉઈધ ઉપર એક ઠેક દીધી. રાસ હાથમાં લીધીને બળદોળના ઢીંઢા ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદૃશ્ય બન્યું. અંધારામાં એક માનવી કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું સ્તબ્ધ ઊભું હતું. એના માથા પર એક ડબ્બો હતો. તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોસીની દરિદ્રતાની ચાળી કરતો હતો. એ હતી પાનકોર ડોસી. 2-4 માણસો બીડી પીતા પીતા પાનકોર ડોસીનું ટીખણ કરતા હતા. લ્યો ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી. પણ એલી પાનકોર, તને આટલે ગઢપણે આ શું સૂઝ્યું? ઘર ઝાલીને બેસી રહે ને? અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટરોને ભૂ પાઈ દેશે. જોજો તો ખરા. આવે મોટે કામે હાલી છો તું. હે પાનકોરને મોટર ભાડે કરતી નથી? અમારી બળદગાડી હજુ બહુ દૂર નહીં ગઈ હોય ત્યાં જ આટલી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોસી નામનું એ માનવી મૂંગું મૂંગું અમારી પાછળ પાછળ ચાલ્યું આવે છે. પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતરાવુએ કરેલી વાતો. ડાકણ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે અંધારે મને પાનકોર ડોસીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. સાહુડીના પીછાની પેઠે પાનકોર ડોસીના માથાના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો આ એના માથા ઉપર સામાનનો ડબ્બો છે. મારી છાતીએ સ્વેદ વળતા હતા. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો. પણ પછવાડે પાનકોર ડોસી ચાલી આવે છે તેથી હું બીવું છું એવું કહેવાની મારી હિંમત નહોતી. મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલા પડ્યા ઉનાળાનો બાફ હોવા છતાં માથા ઉપર કામળ ઓઢી લીધી. થોડી વારે અકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં ને હૃદયમાં મારા બાળકની રક્ષા માટે ગાયત્રી મંત્ર રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે હે ડાકણ, તારા દાંત પાડે હડમાન. આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું. કોણ છે?
કોના દાંત પાડવાનું કહો છો શેઠ? કોઈક ગાડીની ઠાઠે વળગ્યું આવે છે દાઉદ. મારો સ્વર માંડ માંડ નીકળ્યો. કૂદકો મારીને દાઉદ નીચે ઉતર્યો. ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. એલી કોણ છે તું? કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝાપટો આવ્યો ને દીવો ઠરી ગયો. અરે ભાઈ, હું પાનકોર છું. અંધારામાંથી પેલો અવાજ નીકળ્યો. જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હુ હુ કરે છે. ડોસલી, દાઉદ બહાદુર બન્યો. સાટું મારી ગાડીને ઠાઠે વળગી આવે છે. મારા ઠાઠા ટૂપાય છે, ક્યાંક ટાંઢાને ભરખતી નહીં. માવડી આઘી હટ. અરે ભા, ઠાઠું ઝાલીને 5 ગાંવ તો ચાલી નાખ્યું, હવે સ્ટેશન સુધી પોગવા દે ને દીકરા. ડોસી કરગરી. મેલી દે મેલી હવે, નકર હવે એક અડબોત ભેળા 32 દાંત ખેરી નાખીશ. કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો. ડોસીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ. દાઉદે ફરીથી ગાડીની ઊંઘ પર છલાંગ મારીને બળદને દોડાવી મૂક્યા. હું હેતબાઈને અંદર પડ્યો ગયો હતો. દાઉદ કોઈ પીર પીરાણાના નામ જપતો હઈ તેવું દિસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું. એ મેં ચાંદરડાની અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિંમતમાં આવી ગયો. મને પોતાને જ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો. હુંય મોતો બેવકૂફ જ ને, હે શેઠ? દાઉદ હસ્યો. મેં પૂછ્યું, કેમ? ડોશીના 32 દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને, પણ એને તો એકેય દાંત ક્યાં રહ્યા છે હવે? તમે બધા એને કેમ હુડકારો છો, હે દાઉદ? અરે ભાઈ, હુડકારે નહીં ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે. અને આ 80 વર્ષની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે. એના 3 છોકરા ઉડી ગયા. એક પરાળની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજો દીકરો પોર આપઘાત કર્યો. આપઘાત? મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ પણ સામટા 100 જણની ફાંસીના કરતાંય 1 જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો. આપઘાત તો કરવો જ પડે ને ભાઈ. પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસો સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ને. પછવાડે નજર કરી દાઉદે બળદોના પૂંછડા ફરી એકવાર મરડ્યા ને પાછી વાત આગળ ચલાવી. મારો બાપ વાતું કરતો કે પાનકોર 13 વર્ષે અપરણીને આવી તે વેળા તો એને નદીએથી હેલ ભરીને હાલી આવતી જોવા બજારને હાટાડે ટોળા બેસતા. 3 વર્ષમાં એને 3 સુવાવડ આવીને ધણી કોગળિયામાં ઉડી પડ્યો. એના દેરિયા જેઠિયાએ બધી હિસકામત દબાવી દીધી એમ કહેવાય છે. સાચું ખોટું ખુદાને માલુમ, પણ નાના ટાબરિયા સોતી પાનકોર દેરિયા જેઠિયાને આંગળે 5 દાડા લાંધી. પછી દળીને 3 છોકરાને મંડી મોટા કરવા. ગામે એનો પીછો લીધો કે તારા વળનો દાડો જમાડ. પાનકોર કે જમો અમારા લોહી. આ તેને વળતે જ દાડે જુવાન જોધ જેઠને લોહી વમનમાં ચાલ્યા. મારાથી કહેવાઈ ગયું હે શું? ત્રીજે દાડે તો હોકો ભરીને હાલી નીકળ્યો. તે દિવસથી જુવાન પાનકોર ડોસી ડાકણ કેવાણી. અહીં દાઉદે ફરીથી પીર પીરાણાને યાદ કર્યા. ચલમ પેટાવી, એના ઉપર કશીક ભૂકી ભભરાવી. લોબાણની ધુવાડી ભભકી ઉઠી. હાજર સો હથિયાર ભાઈ, દાઉદે સમજ પાડી. ભૂત પલિત કે ડેણ ડાકણ હોય તો ભાગે એટલા સારું. હું તો સમજણો થયો ત્યારથી જ લોબાણની પડીકી ભેળી જ રાખું છું. હા, પછી પાનકોરનું શું થયું? પછી તો ભાઈ એના ખોરડાની થડોથડ દેર જેઠની ચૂનાબંધ મેળિયું ખેંચાણી. વચ્ચે ભીસાતી પાનકોર એના 3 છોકરાને ઢાંકીને બેઠી. 2 મેળિયુંવાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે એટલે ત્યાં આપણે રસોડા ઉતારશું. પણ પાનકોર તો વીછણ જેવી ચોટી જ રહી. ઓલિયા કે ખોરડું મૂકી દે પાનકોર.
પાનકોરે કહ્યું, લાવો કિંમત. ઓલિયા કે લે રૂપિયા 100, પણ પાનકોર ના માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં સી રૂપાળી મેળી બનત. ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઈ ઇમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલદાર શેઠિયાઓ, અરે ખુદ દરબાર સાહેબ આવીને સમજાવી ગયા કે પાનકોર ભૂંડી, આ તારા કુટુંબીઓને મેળી નથી લાજતી, પણ અમારું શહેર લાજે છે. દરબાર કે દિલ્હીનો હાકેમ જોઈને છક થઈ જાય એવી મારી બજારને પાનકોર તું એક તારા ઉહુ વાસ્તે બગાડ. પણ પાનકોરની જીદ છૂટી નહીં. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનખોરનું ખોરડું જોઈને સહુ લાજી ઉઠ્યા. હા પછી? દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું. એ જાન ત્યાં જમતી હતી ત્યારે એમ કહેવાય છે કે પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે શીતળાએ વિંધાઈ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે કોક ઉઘાડો ને, મારા છોકરાને મૂંઝવણ થાય છે. વેદને બોલાવો છે. ઉઘાડ્યું તો કોઈએ નહીં, પણ જાન જમીને જાનીવાસી ગઈ કે તરત જ બધાને ઝાડા ઉલટી હાલી મળ્યા. કોઈ કહે દૂધપાકમાં ઢેઢ ગરોળી પડી ગયેલ ને કોઈ કહે કે નક્કી પાનકોરની નજર લાગી. પછી તો પાનકોરનો શીતળાવાળો છોકરો 10મે વર્ષથી જ આંધળો બન્યો. બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસુરી વેળાએ પીર પરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી, પણ 4 અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું. પાનકોરના છોકરાનો કોણ હાથ ચાલે? એના પોતાના જ ઘરમાં સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાય તે પાનકોર રોટલીમાં ઘીની ધાર ના કરે. એકવાર તો એક સાધુને એણે મારા પીટ્યા, મારા રોયા કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણુંએ પૂછ્યું કે પાનકોર શું થયું? પાનકોરે જવાબ ના દીધો તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે પાનકોર ઘરમાં બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમણ કરતી હતી. મેં એને ઉપદેશા દેવા માંડ્યો એટલે ડાકણ ખીજાઈ ગઈ. ત્યારથી પાનકોરનો પાણી છાંટોયા લેતું ગામ બંધ પડી ગયું. એક છોકરો આંધળો, એક ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અડખામણો. ત્રણેયના પેટા ભરવાને સારું પાનકોરે હાથમાં દોરડીને દાંતરડું લીધા. વગડે ઘાસ કાપવા નીકળીને ભરી બજારે ઘાસની ગાંસડી લઈ ફાટેલ કાળે સાડલે જેવી તેવી લાજ કાઢી. પ્રથમ જ દી ઊભી રહીને તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગયો. નાત જાતને બીજા વરણ પર ફિટકાર દેવા લાગ્યા કે મોટા ફળીની જુવાન જોત વિધવા વહુએ શા આવડા ધંધા માંડ્યા? આ શેઠ એમ કરતાં આજ 30 વર્ષ વહી ગયા. ડોશીની ઉંમર કેટલી? મેં પૂછ્યું. લાગે 70, પણ આ સાચો સાચ 50-55 એનો સૌથી મોટો આંધજડો છોકરો આજ જીવતો હોત તો 40નો હોત, વચેટ 38નો. ત્રણેયને ડોશીએ હાથોહાથ બાળ્યા. ત્રણેયની આગ એણે જ લીધેલી. પોતે એક આંસુય ન પાડ્યું. એવી તો કઠોર કલેજાની. છોકરા મુવા ત્યારે નાત જાતમાંથી કોઈ આભળવા નહોતું નીકળ્યું. ત્યારે રોજ ખડ વાઢવા જઈને તે વસવાયા જોડે વહેવાર થયેલો. એ લોકો દેન પાડવા આવેલા. ડોશી રાજકોટ શું જાય છે? બબડે છે કે ગવંડરને બંગલે જઈને લાંધીશ? સી બાબત? આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઉપડ્યું હતું ને સરકાર સામે? હા, તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસોની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુનની નોકરી લીધી હતી. અરે રામ રામ! ડોશીને કોઈ કહેવા ગયા કે આ તો સરકારી નોકરી છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઉઠીને જન્મમોભનું લૂણ હરામ કરી રહ્યો છો. ડોશી કહે કે લૂણ ખાવાનોય ત્રાંબ્યો નથી રહ્યો. ઘરમાં ને તમે બધા
વાવટા જાલી જાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પાડવા છો, તે મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકોએ એના ઘરને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડે ચોક સંભળાવ્યું કે તમારા વૈકુંઠ શેઠને કરશન પ્રસાદ દેસાઈ ખેડૂની ખાલસા જમીનો છાનામાના હરાજીમાં રાખી લે છે. એને પીટોને. આ બે મેવડીઓના એણે નામ લીધા એટલે તો પછી બાકી શું રહીએ? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીસ ખમી ના શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગયા. પાદરના ઝાડ હેઠે ગળા ટૂંપું ખાધો ને ડોશી હવે આવલા મારે છે કે એ છોકરાના બે નાના બાળ સારું સરકારી જીવાયજી મેળવવા બે છોકરાને ઘેર મૂકીને નીકળી છે. હા, ઈ બેય પણ ભાઈ પાનકોરનો વસ્તાર છે, પરાક્રમી છે. 5 વર્ષનો છોકરો છે ને 3 વર્ષની છોકરી છે. માં તો મરી ગઈ છે, પણ ડોશી ઢેબરા કરીને મૂકી આવી છે. એ 3-4 દાડા ચાલશે, બાકીના દી અડધા ભૂખ્યા કાઢી નાખશે. ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે. હું ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યું, એની દયા ખાવા જેવું કોઈએ નથી હો ભાઈ. એ તો પાનકોરની ઓલાદ છે. લોખંડના છોકરા માનજો, ના મૂંઝાય. આખા ગામની સામે ખોઈમાં પાણકા ભરીને ઊભા રહીએ ઈ રકમ છે બાપા. ઈ તો પાનકોર ડાકણના પોતરા છે હે. દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદ્યો ને પોર ફાટી. મેં પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી, કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે દાઉદ, ગાડી પાછી વાળશું? પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેન સુધી રોકાવું પડે, પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે મારે શું, આવી ડોશીઓ તો ગામો ગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન સંગ્રામ ખેડતી બુઢી વગરનું નથી. એ વેઠે છે કે કેમ કે એના લક્ષણ એવા છે. ઘડીક મનસૂબો ઉપડ્યો, આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી ફોજ બનાવે તો ગાંધીજી મીઠાના આગર ઉપકર આ પાનકોર જેવીને લઈ હલ્લો કરે તો બરાબરની જામે. કટકા થઈ જાય તો એ પોલીસની લાઠીને મચકે આપે ને જેલમાં પણ ત્રાહી પમાડી દે. અમલદારોને આમ ઉપયોગિતાની દ્રષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી. દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે તમારા લાભની વાત છે. આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારા મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી 45 વર્ષના પુરુષને પરણતી હોય તેની સામે, હર કોઈ નાના મોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે. રાખી લો તો કેવું સારું. આ વિચારોએ મારી પાંપણો ઉપર મણિકા મૂક્યા. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદના ગળાની ટોકરીઓમાંથી માના હાલાવાલા ગુંજ્યા. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી, કોઈ કાળા તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી. સાડલામાંથી થીગડા એટલા બધા કે મૂળ કપડું ક્યું છે તે કળી ના શકાય. કોઈને માથે મૂંડો તો કોઈને માથે ખરી પડેલા આછા જટિયા, બોખા દાંત, સ્કલ આંખો, શૂન્ય દ્રષ્ટિ. ખોળામાં નાના અનાથ છોકરા પાણીમાં જબોડીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમડાવે છે. સામે સાક્ષાત જમદૂતો ઊભેલા છે. તેની કરડી નજરથી ખોળાના છોકરાને સાડલામાં લપેટી છુપાવી રાખે છે. સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય, ઘડીક ગામ મટીને ડોશી દેખાય. ગામ અને ડોશી એકાકાર બની ગયા. શેઠ જાગો હવે, આમ તો જુઓ. એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો. ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલતી હતી.
ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટને જોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોસી બેઠી હતી. હસતા હસતા લોકો બોલતા હતા, રાણ ડાકર આખરે આવે રહી. ઊંટ માથે બેસીને આવી છે ને, પણ સી રૂડી લાગે છે. આને કોણ પોગે? જમનઈ ભરખી જાય ને ત્યાં તો મારી ટ્રેન આવી ગઈ. તો મિત્રો, આજનો આ અંક તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને તમને આ ગમ્યું હોય તો આગલો અંક આપણે જરૂરથી લાવીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.